અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગારિયાધાર ખાતે ચુવાણિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો। ગારિયાધાર ખાતે ચુવાણિયા કોળી દ્વારા સામાજિક એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો 7મો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ સમૂહ લગ્ન સમારોહમાં 15 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ નવદંપતીને આશીર્વાદ દેવા માટે સમારોહના અધ્યક્ષ નરેશભાઈ મકવાણા, પ્રમુખ શ્રી સમસ્ત કોળી સમાજ ગારિયાધાર દશરથજી ઠાકોર અમદાવાદ તેમજ કેશુભાઈ નાકરાણી, વલ્લભભાઈ ઝીંઝવાડિયા, જગદીશભાઈ ઠાકોર તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા જય વેલનાથ ગ્રુપ તેમજ સમસ્ત ચુવાળિયા કોળી સમાજના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરની અંદર 7મા સમૂહ લગ્ન ઠાકોર કોળી સમાજના આયોજિત આ વેલનાથ યુવા ગ્રુપ જે વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે ત્યારે અમારા ઉપસ્થિત વલ્લભભાઈ ઝીંઝવાડિયા, દશરથજી ઠાકોર અમદાવાદ, અમારે બેન શ્રી માતાજી અને અમારા પંકજભાઈ ઉલાવા, કુરજીભાઈ ભારોલા, મનસુખભાઈ, વલ્લભદાદા, મધુભાઈ અયાવેશ, તમામ ઠાકોર સમાજના સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત મહેમાનોને બહોળી સંખ્યામાં અને ખાસ કરીને આ સમૂહ લગ્નની એક નવી ઉમદા કાર્ય એ છે કે માતા પિતા વિનાના જે સંતાનો હોય છે એના સમૂહ લગ્ન ખૂબ પ્રેરિત અને ખૂબ સારા એવા કામ સમૂહ લગ્ન વિકાસ ટ્રસ્ટ ગારિયાધાર વેલનાથ કરી રહ્યું છે। એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા। જય વેલનાથ। જય વેલનાથ। મારું નામ પંકજ ઉલાવા છે। આજના આ ગારિયાધાર મુકામે અમારા ઠાકોર સમાજ અને કોળી સમાજના ધર્મગુરુ એવા વલ્લભ બાપુની પવિત્ર વાડીની અંદર અહીંયા જય વેલનાથ ગ્રુપ અને ચુવાળિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ગારિયાધાર દ્વારા જ્યારે સતત 7મા વર્ષે આ 7મા સમૂહ લગ્ન અને 15 નવદંપતીએ જ્યારે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે આ સુચારુ વ્યવસ્થિત આયોજન અને અહીંના ગારિયાધારની બહેનોનું મંડળ અને અહીંની વ્યવસ્થા છે ખૂબ જ સારી છે। જમવાની વ્યવસ્થા હોય, મંડપ સર્વિસની વ્યવસ્થા હોય, બધી જ રીતે સ્વયંસેવકો આજુબાજુના ગામડાના મંડળો આ ટ્રસ્ટની સાથે જોડાયેલા છે અને ખૂબ જ સરસ આયોજન થયેલું છે। અને આ ગારિયાધારની અંદર આ સમૂહ લગ્નની અંદર અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લાના અમારા સમાજના આગેવાનોએ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે સમાજ કઈ રીતે આગળ આવે તેવું બધા જ લોકોને સમાજની અંદર વક્તવ્ય અને ભાષણો આપ્યા છે અને આવતા દિવસોની અંદર અમારો સમાજ એકતા બને અને સમાજ સંગઠિત બને તેવો જ અભ્યર્થના સાથે જય વેલનાથ, જય માતાજી।